નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો. અને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને તમારા સ્નેહીજનોને પણ મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવો. અને તમારા WhatsApp, Facebook ગ્રુપ અને સ્ટેટસમાં પણ મારા આ વિડિયોની લિંકને શેર કરો, સબસ્ક્રાઇબ કરાવો. ચાલો મિત્રો, છેલ્લે આપણે સૂર્યપથ પર ગતિમાં આગળ ભણતા હતા. એમાં છેલ્લે આપણે તત્કાલીન પ્રવેગ, તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ એના g યુનિટમાં કેવા પ્રશ્નો પૂછાય એની આપણે ચર્ચા કરી. મેં તમને અમુક દાખલા હોમવર્કમાં પણ આપ્યા હતા. આશા રાખું કે ગણી નહીં ખાઈ છે. બીજું, હવે આપણે સૌથી અગત્યનો point કે જે g યુનિટમાં ખૂબ જ ઉપયોગી છે, આલેખવાળા પ્રશ્નો. આલેખવાળા પ્રશ્નો કેવી રીતે ઉપયોગી બને એ આપણે જોવાનું. આલેખવાળા પ્રશ્નોને સોલ્વ કઈ રીતે કરવો એ હું શીખડાવું. વચ્ચે આલેખ હતા ટેક્સ્ટ બુકમાં, એ મેં નહોતા લીધા, ઉપાધિ નો કરતા. હવે એ બધા એક પછી એક આલેખ આવી જ જશે, બરાબર? એને કઈ રીતે સોલ્વ કરવાનો, એમાંથી પ્રશ્નો કેવા પૂછાય એ બધી આપણે ચર્ચા કરવાની. જોતા રહો. સૌપ્રથમ હું પહેલા બે ત્રણ વસ્તુ શીખડાવું. એ વસ્તુ શીખી લઈ પછી આપણે આલેખ તરફ આગળ વધીશું. એક, કોઈ પણ આલેખમાં ઢાળ કઈ રીતે શોધાય સમજો. આપણે રસ્તા ઉપર જતા હોય, દાખલા તરીકે કોઈ આ રીતે રસ્તો છે અને આપણી ગાડી આ રીતે જાય છે. આ રીતે આપણી ગાડી છે, બરાબર? આ રીતે રસ્તો છે, આ તરફ ડ્રાઈવર બેઠો. તો તમે શું કહેશો? રસ્તો સીધો છે કે ઢાળ વાળો છે? તમે કહેશો રસ્તો સીધો છે, ઢાળ નથી. તમે આવા રસ્તા માટે ઢાળ શું છે? 0. ઢાળ નથી, ઢાળ 0 છે. સમજો. આવો રસ્તો આવશે તો આવા રસ્તા ઉપર તમે ગાડી ચડાવતા હશો અથવા ઉતારતા હશો તો તમે કહેશો આ રસ્તાને ઢાળ છે, કંઈક છે જેટલો હોય તેટલો. એવી જ રીતે કદાચ આવો રસ્તો આવશે તો પણ તમે કહેશો કે આ રસ્તાને કંઈક તો ઢાળ છે. કેટલો છે ઈ નો ખબર પડે, પણ કંઈક છે. હા, એવું તમે કહી શકશો આ રસ્તો છે એના કરતા આ રસ્તાનો ઢાળ વધારે. જો આ રસ્તાનો ઢાળ ઓછો, એનો ઢાળ આના કરતા આનો ઢાળ વધારે છે. આટલી તો આપણને ખબર જ છે, બરાબર? પરંતુ ઢાળ કઈ રીતે શોધાય એની આપણે સમજ મેળવવાની. આ વસ્તુ તો યાદ રાખજો, સીધો રસ્તો આવે એટલે ઢાળ 0 કહેવાય. આ બે માટે હું તમને શીખડાવું, બરાબર? જો તમારે ઢાળ શોધવો હોય, ફિઝિક્સ ની અંદર ઘણા બધા MCQ આવશે. આ એક ચેપ્ટર પૂરતું નથી. 11 માના ચેપ્ટર, 12 માના ચેપ્ટર, દરેક ચેપ્ટરમાં ઘણા બધા દાખલાઓ આલેખ વડે છે, એમાં ઢાળ શોધવાનો આવે. કે નહીં કે ઢાળ શોધો, પણ તમને ખબર પડી જશે કે મારે આમાં ઢાળ જ શોધવાનું. પરંતુ ઢાળ કઈ રીતે શોધાય ઈ પહેલા આપણે શીખીએ, પછી બીજી ચર્ચા કરીશું. તો ઢાળ એટલે એનું સૂત્ર છે, યાદ રાખજો. ઢાળ એટલે થાય tan થીટા. tan થીટા જ્યાં થીટા એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો, x અક્ષ સાથે બનાવેલો ખૂણો, x અક્ષ સાથે બનાવેલો ખૂણો. હવે જો હું એક આકૃતિ દોરું. દાખલા તરીકે આ x અક્ષ છે અને આ y અક્ષ છે. આવી રીતે કોઈ રેખા છે, આલેખ છે. આ આલેખ x અક્ષ સાથે એક ખૂણો બનાવે, દાખલા તરીકે થીટા. તો હવે જુઓ તો આ ભાગ કયો કહેવાય? y કહેવાય ને. આ જેટલું અંતર હોય આને હું y નામ આપજો. આ y અક્ષ છે, આ જે હોય તે આ કઈ ગઈ છે ને, આ દાખલા તરીકે 10 જેટલું, આ કંઈક છે 5 જેટલું. તો આમાં tan થીટા લ્યો તો શું થાય? tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે, સામેની બાજુ એટલે y અક્ષ થઈ ગઈ ભાઈ. y અક્ષમાં જેટલું હોય એટલું લેવાનું. રેડી? એવી જ રીતે પાસેની બાજુ એટલે x અક્ષ. x અક્ષમાં જેટલું હોય એટલું લેવાનું હોય. 5 હોય તો 5. ખબર પડી? પણ હું એનું સૂત્ર આવું લખાવીશ તમને. y2 y1 છેદમાં x2 x1. સરળ રીતે યાદ રાખવા માટે સમજો, પહેલા સમજી લો. હું બધું સોલ્યુશન કરતો. સરળ રીતે યાદ આવી રીતે રાખશું. y ના છેદમાં x.
થીટા એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો. તમે આ બાજુનો ખૂણો લીધો હોત, કદાચ આ ખૂણો તમને આપે આ ખૂણો, તો આની સામેની બાજુ x અક્ષ આવે. સૂત્ર તો ઢાળ એટલે tan થીટા જ થાય. પણ કયો થીટા લ્યો હોય એ મહત્વનું. જો તમે x અક્ષ સાથેનો ખૂણો લ્યો તો સૂત્ર આવું આવશે, y ભાગ્યા x વાળું. પણ તમે જો ઢાળ બરાબર આવું સૂત્ર લ્યો, tan થીટા, અને જ્યાં થીટા ઈ y અક્ષ સાથેનો ખૂણો લ્યો, y અક્ષ સાથે, તો સૂત્ર બદલાઈ જાય, x ના છેદમાં y આવશે. ટૂંકમાં y ભાગ્યા x તો x ભાગ્યા y. આ સ્વરૂપે જોવા જાવ તો આવું આવે, x2 x1 છેદમાં y2 y1. જો આની સામેની બાજુ ઢાળ એટલે tan થીટા જ થાય, ગમે તેવો આલેખ આવે, ગમે તે સાથેનો ખૂણો આવે, ઢાળ એટલે tan થીટા. તો tan એટલે સામેની બાજુ આ x અક્ષ થઈ ગયો, x અક્ષ છેદમાં પાસેની બાજુ, આની પાસેની બાજુ આ થઈ y એટલે y લઈ. આ કેમ લખ્યું એ પછી સમજો, 1 મિનિટ. આટલું ક્લિયર થઈ ગયું. તમને કોઈ પણ રીતે ખૂણો આપે તમને આવડે, રેડી? પણ આપણે યાદ રાખશું, બનશે ત્યાં સુધી આનો જ ઉપયોગ કરશું આપણે. ક્લિયર થઈ ગયું? એટલે એકદમ સરળ રહે, y ભાગ્યા x, x ભાગ્યા y. એના કરતા y ભાગ્યા x tan થીટા એટલે x અક્ષ સાથેનો ખૂણો. રેડી? ચાલો જોવો હવે. તો હવે જોઈજો, આ તમારી રીતે લખી નાખજો, યાદ રાખશું આપણે, અને આનાથી જ ગણશું. રેડી? ચાલો હવે જુઓ, આવી રીતે જ છે. ચાલો આવી રીતે કોઈ રેખા આપેલી છે, એનો ખૂણો આપ્યો થીટા, આ અંતર આપ્યું છે આ 5, અહીંયા 0 છે, અહીંયા લખેલા છે 10. તમને એમ કીધું આ રેખાનો ઢાળ શોધો. ચાલો આનો ઢાળ શોધો. આ ઉદાહરણ 1 છે એવું સમજી લ્યો. તમને મેં પેલા ઢાળ શીખવાડી દીધું, આને ઢાળ કહેવાય. તો આમાં ઢાળ શોધવો હોય તો ઢાળ એટલે થાય tan થીટા. હજુ આ ખૂણો ન થાય, આપ્યો હે ના. જો ખૂણો ડાયરેક્ટ કહી દીધો તો 30 ડિગ્રી, તો tan 30. તો એના બરાબર આ સૂત્ર મૂકવાની જરૂર ન પડે. ઢાળ એટલે y ભાગ્યા x થાય, ઢાળ એટલે tan થીટા થાય, બે સૂત્ર થાય. મને જો x અક્ષ સાથેનો ખૂણો આપી દીધો 30 ડિગ્રી કે 40 ડિગ્રી 50 ડિગ્રી જે હોય, તો tan 40 એટલે ઢાળ. તો તમને આવડે છે tan 40 ની કિંમત કઈ રીતે જોવી, તો તમને શીખડાવી દીધું, તો આવડી જાય. પણ આ ખૂણો ન થાય તો આ રીતે tan થીટા નથી આપ્યો તો કઈ નહીં, પણ tan થીટા એટલે થાય સામેની બાજુ, આની સામેની બાજુ એટલે y અક્ષ. આ અંતર કેટલું થાય? 10 કહેવાય, 10 છેદમાં સામેની બાજુ એટલે આ અંતર એટલે આની પાસેની બાજુ અંતર થાય 5 અંતર કહેવાય. એટલે આનો ઢાળ આવ્યો 2. ઢાળ એટલે tan થીટા, થીટા જ શોધવાનો. ઢાળ એટલે tan થીટા, tan થીટા ની જે કિંમત આવી ઢાળ 2 કહેવાય. પ્લસ માં આવ્યો, આ ખબર પડી છે? રેડી? હવે જો બીજો દાખલો, ઢાળમાં બીજો દાખલો જો સમજો. ઢાળ વાળો બીજો દાખલો, રકમ ઈ જ લઈશ, થોડોક અલગ કરું. આ દાખલો આવી રીતે જ આપ્યું, આલે ગીની દઉં. અહીંયા ડાયરેક્ટ આપી દીધું 30 ડિગ્રી. હવે અહીંયા નથી આપ્યું આ અંતર કેટલું છે રી. આનામાં કીધું ઢાળ શોધો, તો તમને આવડવું જ જોઈએ ઢાળ એટલે શું થઈ જશે. બસ બે સૂત્ર, ઢાળ એટલે થાય tan થીટા, એમાં x અક્ષ સાથેનો ખૂણો હોય, x અક્ષ સાથેનો ખૂણો હોય તો y ભાગ્યા x, આટલું યાદ રાખવાનું. એટલે તમને યાદ રહે, y ભાગ્યા એટલે પેલા y અક્ષ લેવાની, એની સામેની અક્ષ, ઈ ખૂણાની સામેની અક્ષ લેવાની, એટલે y અક્ષ આવે, એટલે ઉપર આપણે y નું મૂલ્ય લખી એમ, એટલે યાદ રાખવાનું હોય. રેડી? જો તો આમાં નક્કી છે, આ વસ્તુ નથી આપી આ અંતર કેટલું છે, તો y વાળું અંતર મૂકે પેલા, પછી પાસેનું અંતર એટલે x, એટલે x અક્ષ ઉપરનું અંતર મૂકે. ઈ નથી આપ્યું, પણ ખૂણો ડાયરેક્ટ આપી દીધો tan 30. આ tan 30 ની કિંમત તો તમને આવડે, જે આવી જવાબ પ્લસ જ જવાબ આવે. હજી ક્લિયર? હજી એક લે જો ત્રીજું ઉદાહરણ, ઢાળમાં જ તે હો, આવી રીતે આલેખ આપ્યો, જોઈજો હો, બરાબર સમજજો. આવી રીતે આલેખ છે, અહીંયા આલેખ આપ્યો હોય, આ જગ્યાએ ભલે ગમે ત્યાં આપ્યો હોય, ગમે ત્યાં નો આપ્યો હોય, આ જગ્યાએ સમજો, આ જગ્યાએ 3 કિંમત છે, આ જગ્યાએ 6 આપેલા છે, આ જગ્યાએ 5 આપેલા છે, આ 0. તો આનો અર્થ શું થાય? ઢાળ, આમાં કીધું ઢાળ શોધો. ઢાળ એટલે આપણે સૂત્ર લખી નાખવાનું, tan થીટા એના બરાબર થાય y ભાગ્યા x.
આમાં y x અક્ષ સાથેનો ખૂણો લેવાનો tan થીટા એટલે x અક્ષ સાથે x અક્ષ અહીંયા દોરો જ્યાં લેખો અહીંયા દોર નાખાય આમ આ x અક્ષ થઈ સાહેબ અહીંયા આવી ભલે આપી હોય એટલે તમે અહીંયા એમ ગમે ત્યાં લખી શકો દોરી શકો એના એટલે કાઈ પ્રશ્ન નથી સમજાય એટલે આ x અક્ષ થઈ એવું સમજી લો આ ખૂણો થયો થીટા અને y અક્ષ એટલે આ થઈ તો જો ખૂણો ન થાય કોને પણ ખૂણો આપ્યો તો ઢાળ સીધો મળી જાય ન થાય તો આ સૂત્રનો ઉપયોગ કરે y એટલે પેલા y અક્ષ વાળું y અક્ષ એટલે આટલું થાય હવે આ અંતર કેટલું કહેવાય 6 નો કહેવાય ખબર પડી 6 થોડું કહેવાય નો કહેવાય તો અંતર કેટલું કહેવાય 6 માંથી 3 બાદ કરો ને એટલું દાખલા તરીકે 2 આપ્યા હાલો 2 આપ્યા 3 નથી આપ્યા 2 આપ્યા એવું સમજો 6 માંથી 2 બાદ કરો એટલું થાય એટલે મેં આવું સૂત્ર લખાયું y2 y1 એટલે પેલું જે બિંદુ હોય y અક્ષ ઉપરનું ઈ લેવાનું y2 y1 y2 એટલે 6 થાય અને આ સૂત્ર x2 x1 y2 એટલે થાય 6 2 x2 એટલે થાય 5 x1 એટલે થાય 0 પણ આ તો ડાયરેક્ટ ખબર પડે કે 5 કેવો એટલે 5 મૂકીને આ ડાયરેક્ટ ખબર પડી ગઈ 4 ને તોય ચાલે કે 4 અને બરાબર 4 એના છેદમાં 5 તોય ચાલે સમજાણો અત્યારે ડાયરેક્ટ ખબર હતી આ દાખલા આ સીધું 5 કહેવાય 5 0 એટલે 5 જ કહેવાય આ 10 જ કહેવાય પણ આવું આવે તો આ 4 થઈ ગયું કહેવાય એટલે આ સૂત્રની જરૂર નથી એમ સમજ્યા તમે પણ તમે ખ્યાલ હોવો જોઈએ એટલે મેં y2 y1 એટલે ડાયરેક્ટ જ હું લખો તો y અક્ષ નું અંતર લેવાનું y એટલે y અક્ષ નું અંતર લેવાનું y અક્ષ માં જેટલું હોય એટલું x અક્ષ નું આ જ્યાં સુધી આલેખ હોય ત્યાં સુધી લેવાનું કમ્પ્લીટ ખબર પડી છે હજી એક દાખલો છે આ તો આવડી જશે ક્લિયર થઈ ગયું હજી એક દાખલો આ બધાય ગણી નાખજો હું કાઢી નાખું આવી રીતે આવ્યું પહેલા હું ભરપૂર પ્રેક્ટિસ કરાવું આલેખ માટે પહેલા આપણે શીખી ઢાળ પછી શીખવાનું ક્ષેત્રફળ ઢાળ ક્ષેત્રફળ ખબર પડે પછી આલેખને સમજવાનો હોય કે આલેખમાંથી કેવા પ્રશ્નો આવે આલેખ વાળા પ્રશ્નોમાં પહેલા ઢાળ હજી ક્ષેત્રફળ બાકી છે પહેલા આપણે ઢાળનું પૂરું કરી નાખીએ ચાલો ઢાળ થઈ હજી આપણે દાખલો લઈએ દાખલા તરીકે આ રીતે આપેલું સમજજો હો બરાબર આવી રીતે છે અહીંયા એક બિંદુ આપેલું છે 4 નંબર અહીંયા એક બિંદુ આપેલું છે 8 નંબર અહીંયા એક બિંદુ આપેલું છે 2 અહીંયા એક બિંદુ આપેલું છે 5 એ જે આપ્યું હોય એને આવું આપ્યું બીજું કઈ નથી તો અમને એમ કીધું આ રેખાનો ઢાળ શોધો આપણે કઈ વિચારવું જે ઢાળ એટલે શું થાય ઢાળ મૂકી દો ઢાળ એટલે થાય tan થીટા એટલે થાય y ના છેદમાં x એટલે y અક્ષ લેવાનું ને x અક્ષ હવે સમજો હવે જે શીખવાની બાબત હવે સમજો અથવા y2 y1 x2 x1 એટલે આમાં આવી ગયું હવે તમને ખબર પડી જાય કે હું બધું લખતો નથી રેડી હવે એક વસ્તુનો જવાબ દો આ ઢાળ કે આટલો ઢાળ હરખો જ છે ને બે જગ્યાએ ઢાળ તો જોઈ જો હું આવું દોરું એક રેખા અહીંયા દોરી એટલી રેખા અહીંયા દોરું આ બેનો ઢાળ તો હરખો જ છે હરખું લેવલ છે પણ જોઈ લો એક રેખા આમ દોરી એક રેખા આમ દોરું આ બેનો ઢાળ થોડો હરખો કેવો ના આનો ઢાળ અલગ છે આનો ઢાળ અલગ આનો ઢાળ ઓછો છે આનો ઢાળ વધારે પણ આ બેનો ઢાળ તો હરખો જ છે તમે સમજી શકો તો હવે જો હું એમ બોલું કે આટલી રેખાનો ઢાળ શું થાય કે આટલા રેખાનો ઢાળ શું થાય આટલી રેખાનો ઢાળ શું થાય આખી રેખાનો ઢાળ શું થાય હરખો જ છે જો અહીંયા પણ એવું જ થાય આટલી રેખા બોલું આટલી બોલું કે આખી બોલું બધાનો ઢાળ હરખો પણ હું આના કરતા અહીંયાથી રેખા બદલાઈ જાય અહીંયાથી દાખલા તરીકે આમ રેખા આવી હોય તો આ રેખા અને આ આખી રેખા ઈ બેયનો ઢાળ અલગ થાય ખબર પડે છે આ બધું એમસીક્યુ માં કામ લાગશે એટલા માટે સમજો પેલા રેડી એટલે એવું ન હોય કે આખી રેખાનો ઢાળ શોધવાનું કીધું સાહેબ યાર તમે જોઈ શકો આટલો ઢાળ કે આટલો ઢાળ બધા હરખા જ છે એટલે આટલાનો શોધી લ્યો કે આટલાનો શોધો કે આખાનો શોધો ઢાળ સરખો જ મળશે સરખો જ છે બરાબર રેડી ચાલો તો અત્યાર સુધી અહીંયા બિંદુ આપતા હતા આ અંતિમ બિંદુ હવે અહીંયા આનો બિંદુ નથી આપ્યું કઈ નહીં જે બિંદુ આપ્યો હોય લેવાય ખૂણો તો આપ્યો નથી આ સૂત્રથી તો નહીં થાય નક્કી થઈ ગયું બરાબર છે તો કયા સૂત્રથી થાય છે તો કે આ સૂત્રથી થાય છે y ભાગ્યા x1 ચાલો તો એનાથી જોઈએ તો y અક્ષ ઉપરનું અંતર લઈ લ્યો y અક્ષ ઉપરનું અંતર કેટલું છે આ અંતર ખબર પડે 4 અંતર કહેવાય ટોટલ 4 મેં ડાયરેક્ટ બાદ કરી નાખ્યું 8 4 અને જે બે બિંદુ લ્યો આ બે બિંદુ લીધા ને તો એ જ બે બિંદુનું x અક્ષ ઉપરનું અંતર લેવાનું 3
જે ભાગાકાર કરો જે આવી ઢાળ થઈ ગઈ સમજી આમાં એ જ કરતો હતો આ બે બિંદુ લીધા મેં જો અહીંયા આ બિંદુ લીધું હતું આ બિંદુ તો એનું y અક્ષ ઉપરનું અંતર જોતું આમ ખેંચવું પડે આમ ખેંચી લ્યો આ અંતર x અક્ષનું અંતર જોતું આમ ખેંચવું પડે આમ આ ખેંચી લ્યો એવું જ અહીંયા આ બે બિંદુ તો લેવા પડે બે બિંદુઓ વચ્ચેનો ઢાળ હોય પણ એવો ઢાળ લેવો એવું બિંદુ લેવો કે દરેક જગ્યાએ ઢાળ સરખો મળવો જોઈએ હવે આ રેખા ઢાળ કીધું તો આ બે બિંદુ નહીં અરે આ બે બિંદુ લીધા હોત તોય હાલે પણ તને આ બિંદુ ખબર હોવી જોઈએ આ કેટલું છે y અક્ષ માટે એ આપણને ન ખબર x અક્ષ માટે આ બિંદુ ખબર પડે કેટલું કહેવાય x અક્ષ માટે 0 કહેવાય x સુધી લંબાવો આ બિંદુને y અક્ષ સુધી લંબાવો y અક્ષ આવી રહી પણ આ ખબર જ નથી રેડી સમજાણો કે ન સમજાય હજી એક દાખલો લઈ હવે ઘણા બધા અલગ અલગ ઢાળ લેવા આ ભાગાકાર હવે આવડો જોઈએ તમને ચાલો આ કાઢી નાખું આ લખી નાખ્યું છે જો હજી ઢાળ લઉં છું જો અત્યાર સુધી બધાયના જવાબ પ્લસ મળ્યા છે તમને પણ જો અંતિમમાંથી પેલું બાદ કરું ઢાળ આ લેતા હોય કે આમાંથી અંતિમ માઈનસ પેલું હોય રેડી હવે સમજો હવે આવી રીતે કોઈ દાખલો આવે દાખલા તરીકે આવી રીતે દાખલા નંબર છે 5મો હોય છે આવી રીતે ઢાળ આપ્યો તો ગમે તેવો ઢાળ આપશે તમને દાખલામાં આનો બિંદુ આપેલું છે દાખલા તરીકે 6 આનો બિંદુ આપેલો છે દાખલા તરીકે 8 આનો કીધું ઢાળ શોધો ચાલો ઢાળ આનો x અક્ષ સાથેનો ખૂણો આપ્યો એકેય ન થાય એકેય નહીં નજીકનો ખૂણો લેવાનો નજીક પડે નહીં આ મોટો થાય આ નો લેવાનો નજીક પડે આવે અત્યાર સુધી આમાં નજીક આ પડતો તો આ ખૂણો ન લેવો આવી રીતે હોય આમાં લે x અક્ષ સાથેનો આ થાય આ થાય ખૂણો પણ નાનો હોય ની ખૂણો લેવાનો એટલે આ બરાબર રેડી આમાં ઢાળ નજીક પડી આ ઢાળ એટલે થાય tan થીટા પણ આમાં ખૂણો થાય તો નથી કઈ વાંધો પણ આ ખૂણો તો કેવાય ને આ થીટા તો આની y અક્ષ કઈ થાય y ભાગ્યા x લેવાનું રેડી હવે ખરેખર સૂત્ર તો આવું છે y2 y1 આવું સૂત્ર છે y2 y1 આવું સૂત્ર જોઈજો y2 y1 છેદમાં x2 x1 y2 બે કહેવાય હું કયા બે બિંદુ લઉં આના બિંદુ લો હાલો આ લીધું પણ આ બિંદુ માટે y અક્ષ ખબર છે x અક્ષ ખબર છે નથી ખબર તો આ બિંદુ નહીં આવે ખબર હોય એવા બિંદુ લેવાના ખબર મતલબ ખબર પડી ને હું શું એના અંતર ખબર હોવી જોઈએ તો આ બે બિંદુ લઈ લો એક આ બિંદુ અને આ બિંદુ બે બિંદુ તો દરેક માં લીધા છે જો આ બે બિંદુ લીધા આમ આમ ખબર હોવી જોઈએ આમ આમ રેડી એમ આ બે બિંદુ લઈ લ્યો તો આ બિંદુ માટે આમ બે ખબર આ તો 0 જ કહેવાય y2 કયું કહેવાય આ અંતિમ કહેવાય y2 આ જ કહેવાય y2 કે આ કહેવાય અંતિમ બિંદુ આ કહેવાય અંતિમ બિંદુ આ કહેવાય તમે આમ જતા હતા તો આ બાજુનું હોય એ અંતિમ લ્યો આ અંતિમ આ પહેલું તો અંતિમ તો આ થયું આ બાજુનું હોય અંતિમમાં પહેલું સમજાણું પહેલું એટલે આલેખ ઉપરનું બિંદુ આ નો કહેવાય આલેખ ઉપરનું બિંદુ લેવાનું આલેખ ઉપરનું બિંદુ આ થયું કહેવાય ના થયું કહેવાય આલેખ ઉપરનું બિંદુ આ થયું કહેવાય ના થયું કહેવાય આલેખ ઉપરનું આ બે બિંદુ કહેવાય અથવા આ ના કહેવાય આ ના આ આલેખ ઉપરનું નથી આલેખ આને કહેવાય આલેખ આને આલેખ કહેવાય આને આલેખ કહેવાય રેડી આલેખ ઉપરનું બિંદુ કહેવાય તો આમાં અંતિમ આ કહેવાય પહેલું આ કહેવાય ઓલો સાહેબ નહીં ખબર પડે પેલા સમજી ગયો અંતિમ આ છે અત્યારે યાદ રાખો હમણાં સમજાઈ ગયું 6 -8 જોઈ લો y2 y1 તમારે આ બે બિંદુ લીધા ને આ એક આ બિંદુ લીધું ને એક આ અંતિમ જો અંતિમ આ y અક્ષ ઉપરનું 0 કહેવાય આમ લેવાનું હોય આ અંતર લેવાનું એટલે આમ જોઈ લેવાનું 0 -8 એ વખતે x અક્ષ ઉપર આ બે બિંદુ જો x અક્ષ ઉપર આમ નીચે આવો y અક્ષ જોવી તો આમ જો જો y અક્ષ હતી તો આમ જોતા હતા x અક્ષ જોતા હતા y અક્ષ આમ જોવાની આ 6 નો કહેવાય તમે સમજો હું શું કહું આની y અક્ષ કઈ થાય આમ અથવા તો આમાં ખૂણો છે tan થીટા એટલે સામે બાજુ આ થઈ આ કેટલું કહેવાય 8 કહેવાય મૂકી દો આ ખાલી પેલા આ સમજો પેલા હું આ સમજો 0 -8 અને x અક્ષ ઉપર 6 - 0 6 આ અંતિમ છે 6 - 0 આ ખબર પડી તમને તો આનો જવાબ તો એ તો નક્કી છે કે આનો જવાબ આવશે માઈનસ જે આવે છે માઈનસ આવશે અત્યાર સુધી પ્લસ આવ્યો આમ ઢાળતા એનો જવાબ પ્લસ આવ્યો કેમ તો દેખીતું કે જો કે બધાય ગ્રાફ લે ને આમ જતા હતા
એટલે ઉપર તરફ મોટું બિંદુ આવે આ અંતિમ કહેવાય આ બાજુ અંતિમ બિંદુ કહેવાય આ આવી અંતિમ આલેખ અહીંથી શરૂ થયો કહેવાય આ અંતિમ તો અંતિમ થયો અંતિમ ઓછું છે જો અંતિમ ઓછું y માટે x માટે અંતિમ વધારે x માટે અંતિમ વધારે x જોવી હોય તો આમ જોવાનું y જોવી હોય તો આમ બિંદુ આલેખ ઉપરનું લેવાનું આલેખ ઉપર આ કહેવાય આલેખ આ આલેખ ઉપરનું બિંદુ ન કહેવાય આપણે બે બિંદુ લેવા પડે કારણ કે y2 y1 x2 x1 બધું ભૂલી જાઓ બધું બે જ વસ્તુ યાદ રાખો ખૂણો કરો આ રહ્યો ખૂણો થીટા આની સામેની બાજુ આ થઈ આ લેવાનું પેલા આ લખો એટલે 8 કહેવાય લખી નાખો 8 આ 8 લખાઓ જોયું 8 લખ્યા એની પાસેની બાજુ 6 લખ નાખો 6 લખ નાખા રેડી આ બધું ભૂલી જાવ કઈ નહીં ભૂલી જાવ હાલો આમાંય કરી દો આમાંય શીખી દો ખૂણો ગોતો x અક્ષ સાથે ખૂણો ગોતો આની સામેની બાજુ એટલે આ લખી દો આ કેટલી થાય 4 લખ નાખી 4 સૂત્ર ભૂલી જાવ tan θ યાદ રાખો y ભાગ્યા x પેલા y લખવાનું y પાસેની બાજુ એટલે આ અંતર કેટલું થાય 5 5 મૂકી દો વાત કરી થઈ આમાં એક તે આમાં ખૂણો ગોતી દો નજીકનો ખૂણો આ થયો કહેવાય આ આની સામેની બાજુ એટલે 8 કહેવાય આ લખને પાસેની બાજુ 6 કહેવાય 6 લખને પણ યાદ રાખો જો આવી રીતે આલેખ આવે ને તો એનો ઢાળ પ્લસ કહેવાય યાદ રાખજો એનો ઢાળ પ્લસ આ રીતે આવશે ને આ રીતે આમ તો એનો ઢાળ માઈનસ આવશે અને સીધો આલેખ આવે સીધો તો એનો ઢાળ 0 આવે મેં તમને સમજાવ્યું હમણાં રેડી એનો ઢાળ 0 કહેવાય પ્લસ હોય ની માઈનસ હતી 0 ઢાળ જ નથી આમ આવે તો પ્લસ આમ આવે તો માઈનસ કોઈ પણ આલેખ આવે ક્લિયર થઈ ગયું એટલે આ સૂત્ર થી નાખો ભાઈ માઈનસ બધા દાખલા સોલ્વ થઈ ગયા રેડી સમજાઈ ગયું કમ્પ્લીટ આર યુ ક્લિયર સોલ્વ હવે જો હું તમને થોડા ઘણા દાખલા હોમવર્કમાં આપું તમારી ગણી નાખો ને રન પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્ષેત્રફળ વિશે ગણીશું પછી આલેખ વડે પ્રશ્નો કેવા આલેખમાં પેલા ઢાળ અને ટેક્સ્ટ બુકમાં નહીં હોય ભાઈ પણ આ આલેખ ઉપર બહુ ઘણા બધા પ્રશ્નો આવે ઢાળ ઉપર અને બધા ચેપ્ટરમાં આવશે 11 12 માં બધામાં આ ક્લિયર થઈ ગયો કોન્સેપ્ટ આ 10મા ધોરણનો કોન્સેપ્ટ કહેવાય ભાઈ એકદમ સરળ રેડી કમ્પ્લીટ ચાલો તો હું તમને બે ત્રણ આવા દાખલા આપી દઉં એ તમારે ઘરેથી ગણી લેતા આવવાના ચલો હોમવર્ક માટે લખી નાખજો દાખલા નંબર 1 આલેખ આપી છે એમાં ઢાળ શોધવાના સર એવું જ લખો બરાબર છે હું આમ લીટું કરું તે નોય કરું અહીંયા અંતર લખી નાખું આનો ઢાળ શોધવાનો ઢાળ જ શોધવાનો એટલે હું કઈ લખતો નથી કે ઢાળ શોધો હું મારી રીતે ગમે તે અંતર આપું તમારે ઢાળ શોધવાનું બરાબર હું ગમે તેની સાથે ખૂણો આપું આપણે x અક્ષની નજીકનો ખૂણો લેવાનો બરાબર જો બીજી એક સ્પષ્ટતા કરી દઉં તમે આ દાખલો મેં છેલ્લે ગણાયો પાંચમો બરાબર તો એમાં મેં તમને ડાયરેક્ટ શીખવાડ્યું ઢાળ એટલે tan θ એટલે તમે 8 ના છેદમાં 6 કર્યા પછી મેં તમને શીખવાડ્યું આમ આવે એટલે માઈનસ એટલે તમારે છેલ્લે માઈનસ લખ નાખવાના ઢાળના જવાબમાં છેલ્લે માઈનસ લખ નાખવાના સમજાણ ઓલા સૂત્રથી નથી કરવું આપણે y2 y1 થી નહીં પણ યાદ રાખવાનું કે y ભાગ્યા x અને પેલા y x ઉપરનું અંતર લેવાનું આવી રીતે આપ્યું હોય અહીંયા ખૂણો સમજી લો થીટા પેલા y x ઉપરનું અંતર લ્યો આ અંતર ખબર તો આટલું ઈ નથી ખબર તો તમારે આટલું લેવું પડશે કારણ કે આ અંતર ખબર છે એટલું ને એટલું x અક્ષ ઉપરનું લેવાનું જે અંતર ખબર હોય લેવાનું રેડી ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ પણ પ્લસ આવે પ્લસ માઈનસ આવે માઈનસ આ ડાયરેક્ટ શીખડો કે આમ આવે એનો જવાબ માઈનસ જ આવે ભલે તમે ગણતરી કરીને છેલ્લે લખો અહીં ઢાળ માઈનસ છે એમ રેડી એવી રીતે અહીંયા પણ ચાલો અને એક છેલ્લો દાખલો રેડી તો આ દાખલો તમારે હોમવર્કમાં ઘરેથી ગણી લાવવાના છે બરાબર બાકીની વિગતે ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું